નમસ્તે. ગુજરાતી વ્યાકરણની વાત આવે ને એટલે એક નામ સાંભળીને જ ઘણા લોકો ગભરાઈ જાય છે અને એ છે છંદ. પણ શું એ ખરેખર એટલો અઘરો છે? ચાલો આજે આ માન્યતાને જ તોડીએ અને છંદને એકદમ બિલકુલ સહેલી રીતે સમજીએ. એવું નથી લાગતું કે છંદ સમજવું એટલે કોઈ પહાડ ચડવા જેવું? કેટલા બધા આંકડા, નિયમો અને એના અટપટા નામો. સાંભળીને જ માથું દુખવા લાગે, ખરું ને? પણ હું કહું છું એવું બિલકુલ નથી. આજે આપણે એ જ જોવાના છીએ. જુઓ, આને સમજવાની સૌથી સહેલી રીત કઈ છે ખબર છે? સંગીત. આપણે કોઈ ગીત સાંભળીએ તો એમાં એક તાલ હોય છે, એક રિધમ હોય છે, બરાબર? બસ, કવિતાનો એ તાલ એટલે છંદ. એ કવિતાનું માપ છે, એનો ધબકારો છે. હવે છંદનું આખું ગણિત, આખી રમત ફક્ત બે જ પાયા પર ટકેલી છે. એક છે લઘુ અને બીજો છે ગુરુ. જો આ બે શબ્દોનો ભેદ સમજાઈ ગયો ને તો સમજી લો કે અડધું કામ તો પતી ગયું. ચાલો તો જોઈએ શું છે આ લઘુ અને ગુરુ. તો જુઓ, એકદમ સિમ્પલ છે. જે અક્ષર બોલવામાં ઓછો સમય લાગે, જેનો ઉચ્ચાર ટૂંકો હોય, જેમ કે અ, ઈ, ઉ, એના પરથી બનતા ક, કી, કુ, આ બધા છે લઘુ. એની નિશાની છે યુ. અને જેનો ઉચ્ચાર લાંબો ખેંચાય, જેમ કે આ, ઈ, ઉ, એના પરથી બનતા કા, કી, કુ, એ બધા છે ગુરુ. એની નિશાની છે ડેશ ડેશ. બસ આટલું જ. પણ અહીંયા એક નાનકડો ટ્વિસ્ટ છે, એક અપવાદ છે જે યાદ રાખવો બહુ જ જરૂરી છે. ક્યારેક કેવું થાય કે દેખાવમાં અક્ષર લઘુ હોય પણ એ ગુરુ બની જાય. ક્યારે? જ્યારે એ લઘુ અક્ષર પછી તરત જ કોઈ જોડાક્ષર આવતો હોય અથવા એના માથે તીવ્ર અનુસ્વાર એટલે કે ભાર દઈને બોલાતું મીંડું હોય, ત્યારે એ લઘુ પણ ગુરુ ગણાય. આ નિયમ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો લઘુ ગુરુનો કોન્સેપ્ટ તો હવે ક્લિયર થઈ ગયો. તો હવે આપણે છંદના બે મુખ્ય કુટુંબને મળીએ. એમ સમજો કે છંદના બે પ્રકાર છે. પહેલો અક્ષરમેળ અને બીજો માત્રામેળ. મોટાભાગના છંદ આ બેમાંથી જ એક કેટેગરીમાં આવે છે. હવે આ બંનેમાં ફરક શું? તો જુઓ, અક્ષરમેળ, એના નામ જ જવાબ છે. એમાં દરેક લાઇનમાં અક્ષરોની સંખ્યા ફિક્સ હોય છે, ફક્ત અક્ષર ગણવાના. જ્યારે માત્રામેળમાં અક્ષરો નહીં પણ માત્રાઓ ગણવાની હોય છે, એટલે કે લઘુગુરુની વેલ્યુ ગણવાની. પરીક્ષામાં ટાઈમ ઓછો હોય અને ફટાફટ છંદ ઓળખવો હોય તો કોઈ શોર્ટકટ છે? જી હા, બિલકુલ છે. ખાસ કરીને અક્ષરમેળ છંદ માટે એક જબરદસ્ત ટ્રીક છે, જેનાથી ફક્ત અક્ષરો ગણીને જવાબ મળી જાય. ચાલો એ ટ્રીક જોઈએ. ઓકે, તો સ્ક્રીન પર દેખાતા આ નંબરને બરાબર મગજમાં ફિટ કરી લો. 17. આ ખાલી એક આંકડો નથી, આ એક જાદુઈ નંબર છે. કેમ? કારણ કે ગુજરાતી કવિતાના 3 મોટા અને સૌથી અગત્યના છંદ આ એક જ નંબર પાછળ છુપાયેલા છે. જોઈએ કેવી રીતે? તો જુઓ આ ટેબલ. જો કોઈ કવિતાની લાઇનમાં અક્ષર ગણો અને એ 17 થાય તો 3માંથી એક શક્યતા છે: શિખરિણી, મંદાક્રાંતા અથવા પૃથ્વી. જો 19 અક્ષર નીકળે તો શાર્દુલ વિક્રીડિત, અને જો 21 અક્ષર હોય તો એ સ્રગધરા છંદ હોય. જોયું? અક્ષર ગણતા જ અડધો જવાબ તો મળી જ ગયો. હવે સવાલ એ થાય કે 17 અક્ષર હોય તો શું કરવાનું? એમાં તો 3 ઓપ્શન છે. તો ગભરાવાની જરૂર નથી. બસ પહેલો અક્ષર જોવાનો. જો પહેલો અક્ષર લઘુ એટલે કે યુ હોય તો એ લગભગ શિખરિણી જ હોય. અને જો પહેલો અક્ષર ગુરુ એટલે કે ડેશ હોય તો એ મંદાક્રાંતા હોવાના પૂરા ચાન્સ છે. છે ને એકદમ સહેલી ટ્રીક? ચાલો તો અક્ષરમેળની વાત થઈ. હવે આપણે છંદના બીજા કુટુંબ એટલે કે માત્રામેળ છંદ તરફ જઈએ. અહીંયા આપણે અક્ષરો નથી ગણવાના. અહીંયા ગણતરી થશે માત્રાઓની. રીત થોડી અલગ છે પણ કોન્સેપ્ટ તો એ જ છે: કવિતાનું માપ કાઢવું. અને આનો નિયમ તો એનાથી પણ સહેલો છે. યાદ છે લઘુ અને ગુરુ? તો બસ દરેક લઘુ અક્ષરની કિંમત છે 1 માત્રા અને દરેક ગુરુ અક્ષરની કિંમત છે 2 માત્રા. આટલું જ ગણિત છે. લઘુ એટલે 1, ગુરુ એટલે 2. 15. જેમ અક્ષરમેળમાં 17 નંબર ખાસ હતો એ જ રીતે માત્રામેળમાં આ 15નો આંકડો બહુ જ કામનો છે. આ નંબર એક બહુ જ જાણીતા છંદની ઓળખ છે. અને એ છંદ છે ચોપાઈ. જ્યારે કોઈ લાઇનમાં તમે બધા લઘુ ગુરુની માત્રાઓ ગણો અને એનો ટોટલ સરવાળો 15 થાય તો સમજી લેવાનું કે એ ચોપાઈ છંદ છે. હવે આ જુઓ, આ થોડું અલગ છે. 13 + 11. એક જ લાઇનમાં 2 ટુકડા, એક 13 માત્રાનો અને બીજો 11 માત્રાનો. આ પણ એક બહુ જ ફેમસ છંદની નિશાની છે. આ છે દોહરો. એની સ્ટાઇલ જ આ જ છે.
પહેલા ચરણમાં 13 માત્રા અને બીજા ચરણમાં 11 માત્રા એમ મળીને કુલ 24 માત્રાની એક પંક્તિ બને છે. તો અત્યાર સુધી આપણે છંદ ઓળખવાની શોર્ટકટ ટ્રિક્સ જોઈ. પણ જો કોઈને એમ થાય કે મારે તો આને મૂળમાંથી સમજવું છે, એના બંધારણને જ જાણવું છે, તો એના માટે પણ એક માસ્ટર કી છે, એક એવું સૂત્ર જે છંદના બધા રહસ્યોના તાળા ખોલી શકે છે. અને એ સૂત્ર છે યમાતારાજ ભાન સલગા. આ કોઈ જાદુઈ મંત્ર જેવું લાગે છે, પણ ખરેખર આ છંદના બંધારણને સમજવાની ચાવી છે. આમાંથી યથી શરૂ કરીને 3 અક્ષરના ગ્રુપ બનાવો, જેમ કે યમાતા, પછી માતારા, એમ 8 ગણ બને છે. અને આ જ ગણ કોઈ પણ છંદનો ડીએનએ હોય છે. આ એક સૂત્રમાં છંદનું આખું માળખું સમાયેલું છે. બસ આ એક સૂત્રને યાદ કરી લો અને થોડી પ્રેક્ટિસ કરો, પછી કોઈ પણ છંદનું બંધારણ સમજવું એકદમ રમત જેવું લાગશે. આ છે છંદ શીખવાનું સૌથી મોટું રહસ્ય. તો આજે આપણે છંદના બેઝિક નિયમો અને એને ઓળખવાની કેટલીક મસ્ત ટ્રિક્સ જોઈ. પણ આ તો ખાલી શરૂઆત છે. છંદની દુનિયા બહુ મોટી છે. તો હવે એ જણાવો કે આગળ કયા છંદને આપણે ઉદાહરણ સાથે ડિટેલ મેં સમજીએ? નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો.